નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 14/9/2025 ના રોજ મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે। તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તેમની તારીખ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। આજે મિત્રો 2389 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી। તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે 14/9/2025 ના રોજ લેવામાં આવશે। બપોરના 2 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે। અને મિત્રો, આ જે પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે, એટલે કે ઓફલાઈન આ પરીક્ષા લેવામાં આવશે। તો એ જે પ્રાથમિક પરીક્ષા છે તો તેનો મિત્રો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈએ। તો તેમાં મિત્રો જે ગુજરાતી વિષય છે તો ગુજરાતી ગ્રામરમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। તેમાંથી રૂઢિપ્રયોગનો અર્થ છે, કહેવતનો અર્થ છે, સમાન વિગ્રહ કરી અને તેની ઓળખ માટેના જે પ્રશ્ન છે, ત્યાર પછી છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેને લગતા પ્રશ્ન છે, જોડણી સુધારો તેને લગતા પ્રશ્ન છે, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિને લગતા પ્રશ્ન રહેશે, સંધિ જોડો અને સંધિ છોડોને લગતા પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે જે ગુજરાતી ગ્રામર છે, ગુજરાતી વ્યાકરણ છે, તેમાંથી કુલ 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો જે ઇંગ્લિશ ગ્રામર છે તેમાંથી પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। તેમાં જે અલગ અલગ કાર્ડ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે। ત્યાર પછી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે વર્ણન છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, વાક્યનું રૂપાંતર છે। ત્યાર પછી લેખો એટલે કે આર્ટિકલ અને જે નિર્ધારકો શબ્દો છે તો તેનો ઉપયોગને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વિશેષણ છે, પ્રીપોઝિશન છે અને કંજંક્શન છે એટલે કે જે જોડતા વાક્ય છે, બે વાક્યને જોડતા શબ્દ છે તો તેના ઉપયોગને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ક્રિયાપદ અને ક્રિયા વિશેષણને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, સંજ્ઞા છે અને સર્વનામને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ સંબંધિત પ્રશ્ન છે, ત્યાર પછી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવશે, શબ્દ સમૂહ માટે એક શબ્દને લગતા પ્રશ્ન છે, ઉપસર્ગ છે। અને મિત્રો અલગ અલગ જે સમાન નામ ધરાવતા જે શબ્દ છે કે જે કન્ફ્યુઝ કરી શકે તેવા શબ્દમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે ઇંગ્લિશ ગ્રામર છે તેમાંથી કુલ 20 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો ત્રીજો જે વિષય છે તે રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર છે કે જેમાંથી 30 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તેમાં આપણે રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટ વિશે ટોપિકની વાત કરીએ તો તેમાં જે ભારતીય બંધારણ છે, બંધારણનો ઉદ્ભવ અને વિકાસ છે, બંધારણની લાક્ષણિકતાઓ છે, બંધારણનું આમુખ છે, મૂળભૂત અધિકારો અને ફરજો છે, માર્ગદર્શકના સિદ્ધાંતો છે, અગત્યના જે બંધારણીય સુધારા કરવામાં આવ્યા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે અને બંધારણમાં જે કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ કરવામાં આવેલી છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય તો કે સંઘ અને રાજ્યોના અલગ અલગ કાર્યો છે અને તેમની જે જવાબદારીઓ છે, સંઘ અને રાજ્ય વિધાનમંડળ છે, વિધાનમંડળનું માળખું, તેમના કાર્યો, તેમની સત્તાઓ, તેમના વિશેષાધિકારીઓ છે, સમવાય તંત્રને લગતી જે બાબતો છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતમાં જે ન્યાયપાલિકા છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ન્યાયપાલિકાનું માળખું, તેમના કાર્યો શું છે, ત્યાર પછી ન્યાયિક સમીક્ષા એટલે શું તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જનહિત આંચિકા અને બંધારણમાં જે અલગ અલગ પ્રકારની રીતો આપેલી છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી બંધારણીય અલગ અલગ સંસ્થાઓ આવેલી છે તો તે સંસ્થાના કાર્યો શું છે, તેમની સત્તાઓ શું છે, તેમની જે જવાબદારીઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। બંધારણમાં આપેલી જે વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક જે સંસ્થાઓ છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। સ્થાનિક સરકાર સંબંધિત પ્રશ્ન રહેશે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જે અગત્યની યોજનાઓ છે, નીતિઓ છે અને તેમના અલગ અલગ પ્રકારના અગત્યના જે કાર્યક્રમો છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। જાહેર માહિતી અધિકારી અધિનિયમ છે એટલે કે RTI એક્ટ 2005 છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે અધિકારો છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન છે, શાસનમાં પારદર્શિતા છે, જવાબદેહિતા અને સંવેદનશીલતા છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। અર્થશાસ્ત્ર વિષયના ટોપિકની વાત કરીએ તો તેમાં જે ભારતીય અર્થતંત્ર છે, જેમ કે સ્વતંત્ર પૂર્વ, સ્વતંત્ર બાદનું જે ભારતીય અર્થતંત્ર છે, ત્યાર પછી ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલી જે અલગ અલગ સુધારાઓ છે, આયોજન પંચ અને તેમની જે નીતિ છે, નીતિ આયોગો છે,
તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। કૃષિ ક્ષેત્રે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો તેમાં મુખ્ય પાકો છે સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્રે સાથે સંકળાયેલી અલગ અલગ જે યોજનાઓ છે, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યોગિક પ્રવૃત્તિ છે, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ છે, ટકાઉ ખેતી છે, કૃષિ વિત્તીય નીતિ છે અને કૃષિ ઉત્પાદનોની ભાવ નીતિ છે, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ છે, તો તેને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી ભારતના અલગ અલગ પ્રકારના જે ઉદ્યોગો છે અને તેમની જે ઔદ્યોગિક નીતિ સંબંધિત પ્રશ્ન પૂછાશે। ભારતીય અર્થતંત્રમાં જે આંતર માળખું છે જેમ કે ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતર માળખા સાથે સંકળાયેલી અલગ અલગ જે સંસ્થાઓ છે તો તે સંબંધિત પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા છે એટલે કે ભારતીય જે કરપત્તિ છે, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ અને સહાય, તાજેતરના જે રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ છે, આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો તેનું કાર્યક્ષેત્ર અને તેમની જે અલગ અલગ નીતિઓ છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ચોથો જે ટોપિક છે, ચોથો વિષય છે તે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો રહેશે કે જેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। તેમાં આપણે સૌથી પહેલા ઇતિહાસના ટોપિક વિશે વાત કરીએ તો કે ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા છે જેમ કે સભ્યતાની લાક્ષણિકતાઓ, સભ્યતાના સ્થળો, તેમનો સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, તેમની કળા અને તેમના ધર્મ છે, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો જે વિકાસ છે તે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય તો કે ગુજરાતમાં અલગ અલગ પ્રકારના રાજવંશો થઈ ગયા જેમ કે મૈત્રક વંશ છે, સોલંકી વંશ, વાઘેલા વંશ છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। 1857 નો ભારતનો જે સ્વતંત્ર સંગ્રામ થઈ ગયો હતો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। જેમ કે મિત્રો અહીં જે સંગ્રામ થયો તેનો ઉદ્ભવ, તેમનું સ્વરૂપ, તેમના કારણો શું છે, તેમના પરિબળો શું છે, તેમના પરિણામો શું છે અને જે મહત્વ છે ગુજરાતના સંદર્ભમાં ખાસ કરી અને આ જે 1857 નો જે ભારતનો સ્વતંત્ર સંગ્રામ થઈ ગયો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન કરવામાં આવેલ હતા તેને સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતની સ્વતંત્રતા માટેની જે ચળવળો છે, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ થઈ ગયા તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। મહાત્મા ગાંધીના એકાદશ વ્રતો છે એટલે કે 11 મહાવ્રતો છે, રચનાત્મક કાર્યક્રમો છે, હિન્દ સ્વરાજમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। સ્વતંત્રતા જે ચળવળ અને સ્વતંત્રતા પછીના જે એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે ભૂમિકા છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। અને મહાગુજરાત આંદોલન થયું હતું તો તેના સંદર્ભમાં પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં જે સામાન્ય ભૂગોળ છે તેમાંથી સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની જે વિભાવના છે, પૃથ્વીની આંતરિક સંરચના છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો છે, વાતાવરણ અને આબોહવા છે, મહાસાગરો છે, દરિયાઈ અને ખંડીય સંસાધનો છે તો તેને લગતા પ્રશ્ન પૂછાશે। ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં ભારત અને ગુજરાતનું જે ભૂપૃષ્ઠ છે, મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન છે, કુદરતી અફવા છે, મોસમી આબોહવાના પ્રદેશો છે, ચક્રવાત છે, કુદરતી વનસ્પતિની વાત કરીએ તો તેમાંથી રાષ્ટ્રીય ઉદ્યાન અને જે અભયારણ્યો આવેલા છે તેના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવશે। અલગ અલગ જમીનના જે મુખ્ય પ્રકારો છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ખડકો અને જે ખનિજોને લગતા પ્રશ્ન છે તે પણ પૂછવામાં આવશે। ગુજરાતના સંદર્ભમાં જો આપણે સામાજિક ભૂગોળની વાત કરીએ તો તેમાં વસ્તીનું વિસ્તરણ છે, વસ્તી ઘનતા છે, વસ્તી વૃદ્ધિ છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, સાક્ષરતા છે, વ્યવસાયિક સંરચના છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે તેને સંદર્ભમાં પણ પ્રશ્ન પૂછવામાં આવશે। સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો તેમાં ભારત અને ગુજરાતનું જે સાંસ્કૃતિક વારસો છે જેમ કે વારસાના કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને જે અલગ અલગ સ્થાપત્ય છે તેમાંથી પ્રશ્ન પૂછાશે। અલગ અલગ ગુજરાતના જે મેળાઓ થાય છે તો તે મેળામાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। અલગ અલગ ઉત્સવો થાય છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાતની અલગ અલગ જે ખાણીપીણી છે, પોશાકો છે અને પરંપરાઓ છે તેના સંદર્ભમાં પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાતની જે લોકનાટ્ય કળાઓ છે, ભવાઈ છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે। ભારતીય સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ છે, ગુજરાતના સંગ્રહ સ્થાનો છે અને જે પુસ્તકાલય છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। અને ગુજરાતના અલગ અલગ જે તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી પાંચમો જે ટોપિક છે તે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે કે જેમાંથી કુલ 30 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેના 30 માર્ક રહેશે। તેમાં મિત્રો જે પર્યાવરણ વિશેની વાત કરીએ તો તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે અલગ અલગ નીતિઓ અને અલગ અલગ સંધિઓ કરવામાં આવતી હોય છે તો તેમાંથી પ્રશ્ન પૂછાશે।
પર્યાવરણ ક્ષેત્રની જે મહત્વની સંસ્થાઓ છે, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ છે તે સંબંધિત પણ પ્રશ્ન રહેશે. વન અને વન્યજીવન સંરક્ષણને લગતા પ્રશ્ન છે. ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપનને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જળ, જમીન અને વાયુ પ્રદૂષણ છે તેમની અસરો અને તેને અટકાવવા માટેના જે ઉપાયો છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ તો કે રોજબરોજના જીવનમાં જે સામાન્ય વિજ્ઞાન છે જેમ કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવન વિજ્ઞાન સાથે મિત્રો અહીં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની જે શોધ છે તેમના શોધકો છે એટલે કે વૈજ્ઞાનિકો છે મિત્રો વિજ્ઞાન ક્ષેત્રે જે સંકળાયેલા મહત્વના એવોર્ડ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી અલગ અલગ સંસ્થાઓ છે તેમની પ્રસિદ્ધિ અને ભારતીય વૈજ્ઞાનિકો છે તો તેને લગતા પ્રશ્ન પૂછાશે. સંરક્ષણ ક્ષેત્રે જે ટેકનોલોજી છે તેમની વિવિધ સંસ્થાઓ છે તેમના વિવિધ કાર્યક્રમો છે. અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ છે. ભારતની જે ઉર્જા નીતિ છે, માહિતી અને સંચાર તકનીકો છે તો તેનું જે મહત્વ, તેમના લાભો, તેમના પડકારો છે, ઈ ગવર્નન્સ છે અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ છે અને સાયબર સુરક્ષા છે તો તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી છઠ્ઠો જે ટોપિક છે તે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વની જે સાંપ્રત ઘટનાઓ છે એટલે કે રોજે રોજના જે મિત્રો કરંટ અફેર છે, મહત્વની ઘટનાઓ બનતી હોય છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. અને મિત્રો જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગ પ્રકારના પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. તેમાંથી તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ છે, સંખ્યાઓની શ્રેણી છે, સંકેત અને તેના ઉકેલો છે, લોહીના સંબંધક વિષયો છે, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો છે. ત્યાર પછી સંખ્યા વ્યવસ્થા છે અને તેના જે માનક્રમ છે, માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને પર્યાપ્તતા છે, સંભાવનાઓ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે, ભારિત સરેરાશને લગતા દાખલાઓ છે, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ગુસા અને લસાને લગતા દાખલાઓ છે, ટકાવારી, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે, નફો અને નુકસાન છે, ભાગીદારી સંબંધિત દાખલાઓ છે, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતરને લગતા દાખલા છે, કાર્ય અને મહેતાણું છે અને સાકળના નિયમને લગતા જે દાખલાઓ છે, ભૂમિતિની જે સામાન્ય સમજ છે, સરળીકરણ અને જે બીજગણિતને લગતા દાખલાઓ છે, અંકગણિત અને ગણિતીય ગતિશીલતા છે, ગુણોત્તર અને પ્રમાણને લગતા દાખલાઓ છે. તો આવી રીતે મિત્રો ગણિત અને રીડિંગમાં થઈ કુલ 40 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ જે રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવનારી છે તો તેમનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.